જીપીએસસી ભરતી લેટેસ્ટ નોટિફિકેશન ગઈકાલ જે 20 જૂનના રોજ આવી છે દોસ્તો, એના વિશે શોર્ટમાં વાત કરી લઈશું સવારમાં. તો જે પણ મિત્રો જીપીએસસી ભરતીમાં ઇન્ટરેસ્ટ રાખે છે, જીપીએસસી ભરતીમાં આવનારી નોટિફિકેશન લેટેસ્ટ અપડેટ વિશે જાણકારી મેળવવા માંગે છે એવા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જીપીએસસીની ભરતીની અપડેટ મેળવવા માટે આજે જોઈન જરૂરથી કરી લે, જેથી કરી બિલકુલ ફ્રીમાં ફટાફટ માહિતી મળી જાય. તો ગઈકાલે 20 જૂનના રોજ જે મહત્ત્વની અપડેટ આવી છે એના વિશે શોર્ટમાં માહિતી મેળવી લઈએ. આવી ગયા છે gpsc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર. દોસ્તો સ્ક્રોલ કરીને નીચે જઈશું. અહીંયા સ્ક્રોલિંગ નીચે થઈ રહ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ ઇવેન્ટના સેક્શનમાં વ્યૂ ઓલ પર ક્લિક કરીશું, જેથી કરી જે અપડેટ છે તે સ્ટડી અવસ્થામાં આવી જાય. દોસ્તો ક્લિક કરવાની સાથે જે સૌથી પહેલાં મહત્ત્વની અપડેટ છે તે છે ઇન્ટરવ્યૂના પ્રોગ્રામની. જાહેરાત ક્રમાંક 41 અને વર્ષ છે 2024-25. જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ પ્રોફેસર કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોટોનિક્સ ડેન્ટલ ક્લાસ 1ની ભરતી, સેક્શન ઓફિસર ક્લાસ 2 સ્પેશિયલ કોમ્પિટેટિવ એક્ઝામ. તો ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ દોસ્તો જે આવી ગયો છે તે જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જે પણ મિત્રો ઇન્ટરવ્યૂ આપવાના છે, તો જરૂરથી એકવાર ચેક કરી લે કે ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ શું કહેવા માંગે છે. એટેચમેન્ટ પર ક્લિક કરતાની સાથે પેજ અલગથી ઓપન થઈ રહ્યું છે અને એકવાર આપણે જાણી પણ લઈશું આ ભરતીનો ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ કઈ રીતનો છે. તો 26 જૂનના રોજ ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ છે. 18 કેન્ડિડેટ 26 જૂનના રોજ દોસ્તો થર્સડેના રોજ જ અહીંયા ટાઈમ અલગ છે, ત્યાં પણ 10 કેન્ડિડેટને બોલાવવામાં આવ્યું છે. 27 જૂનના રોજ 10 કેન્ડિડેટ, 1 જુલાઈથી 5 જુલાઈ સુધી પણ 10 અલગ અલગ કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા છે. તો એકવાર જરૂરથી નોટિસ કરી લેજો. સારી એવી અપડેટ છે દોસ્તો. એના પછી આપણે જે બીજી છે દોસ્તો એ અપડેટ તરફ જશું અને માહિતી મેળવીએ. તો અહીંયા જે બીજી અપડેટ છે તે એક્ઝામ સિલેબસ પ્રિલિમ્સ જાહેરાત ક્રમાંક 178 કન્સર્ન સબ્જેક્ટ માટેની છે. તો એના પર આપણે ક્લિક કરીને જોઈ લઈશું કે કયા ભરતીના સિલેબસ વિશે અપડેટ આવી છે. દોસ્તો આ છે આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોડક્શન એન્જિનિયરિંગ એન્ડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ GEC ક્લાસ 2. તો એકવાર જે પણ મિત્રોએ ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ કરીને સિલેબસ ચેક કરી લે. ત્રીજી અપડેટ છે ઇમ્પોર્ટન્ટ નોટિસ છે જાહેરાત ક્રમાંક 119. એના પર ક્લિક કરીને આપણે ચેક કરી લઈશું. જાહેરાતનું નામ છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્લાસ 2 GSS ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ. તો દોસ્તો ઇમ્પોર્ટન્ટ નોટિસ છે એટલે જાણવું જરૂરી છે શું મહત્ત્વની અપડેટ આવી છે. તો અહીંયા આપણે ચેક કરી લઈશું. ટોટલ 1 વેકેન્સી છે અને આ 1 વેકેન્સી છે એ રિઝર્વ પોસ્ટ આઉટ ઓફ ટોટલ પોસ્ટ છે, એ PH કેટેગરી માટે છે. તો એના માટેની દોસ્તો આ અપડેટ છે. એના પછી દોસ્તો વાત કરી લઈએ જે મહત્ત્વપૂર્ણ ફરી એક અપડેટ આવી છે. એડવર્ટાઇઝમેન્ટ 82 ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ધ ફર્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર ધ પર્સન વિથ ડિસેબિલિટી. તો દોસ્તો આનો અલગથી એક વિડીયો બનાવીશું કે આ કઈ ભરતી છે વર્ષ 2024-25ની. એના પછી પણ દોસ્તો ફર્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસને લગતી અપડેટ આવી છે. પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 78 ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ સેકન્ડ રિક્રુટમેન્ટ પ્રોસેસ એન્ડ સબ કેટેગરી ઓફ દિવ્યાંગ કેન્ડિડેટ. તો આના પર ક્લિક કરીને એકવાર જોઈ લઈશું કે કઈ રીતની અપડેટ આવી છે. તો એના માટે દોસ્તો અહીંયા આપણે વ્યૂ એટેચમેન્ટ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જે મહત્ત્વની અપડેટ છે તો દોસ્તો આવી ગયા છે. જાહેરાત ક્રમાંક અહીંયા ચેક કરી લીધું છે ઓલરેડી. તો એમાં ટોટલ 8 પોસ્ટ છે. ST કેટેગરી વાઇઝ પોસ્ટની વાત કરીએ પુરુષોની તો ST 1, SABC 1 અને EWS. મહિલાઓની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 1 અને PH કેટેગરીમાં 2 વેકેન્સી છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી દોસ્તો આગળ વધીશું. 2 પેજ પાછા જઈએ. એ પણ 20 જૂનના રોજ જે જાહેરાત આવી છે દોસ્તો એ 20 નંબરની જાહેરાત ક્રમાંક 75 ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ફર્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ. તો એના પછીથી અલગથી વિડીયોમાં ડિસ્કશન કરીશું કેમ કે આખી ભરતી છે. 73 નંબરની જાહેરાત છે 177 નંબરની ઇન એલિજિબલ કેન્ડિડેટની પ્રિલિમ એક્ઝામ માટે જે ઉમેદવારો લાયક નથી, અપાત્ર છે, તો તેને લઈને પણ માહિતી આવી છે. તો એને એક લઈને આપણે એક અપડેટ જોઈ લઈશું. જાહેરાત ક્રમાંક 177 પ્રોફેસર માઇનિંગ એન્જિનિયરિંગ એન્ડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ GEC કોલેજ 2. તો વ્યૂ એટેચમેન્ટ પર ક્લિક કરીશું કે કેટલા ઉમેદવારો અપાત્ર છે કે જે પરીક્ષા આપવા માટે લાયક નથી. તો દોસ્તો એ પણ તમે એકવાર ચેક જરૂરથી કરી લેજો તો તમને આઈડિયા આવી જાય કે કયા ઉમેદવારો પાત્ર નથી. તો ખાસ તમારે એકવાર ચેક કરી લેવાનું છે. આગળ વાત કરીએ દોસ્તો હજુ એક અપડેટ આવી છે અપાત્ર ઉમેદવારોની મારા હિસાબે. તો એની પણ દોસ્તો જે અપાત્ર ઉમેદવારોની જે ઇનએલિજિબલ લિસ્ટ છે તે છે જાહેરાત ક્રમાંક 179, 164, 159. તો આટલી દોસ્તો અપડેટ આવી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ટોટલ 14 અપડેટ ગઈકાલે 20 જૂનના રોજ આવી છે. તો જે તે કેટેગરીના ઉમેદવારો જે તે ભરતીમાં ફોર્મ ભર્યા છે તેવા ઉમેદવારો ખાસ કરીને એકવાર જરૂરથી જાણી લે કે તેમના લાયક અપડેટ છે કે નહીં. આજનો વિડીયો ફિનિશ કરી છે. ગઈકાલે ફરી મળીશું એક નવી જાહેરાત નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.